સુરતમાં પણ વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે કે વેપારી પાસે 50 લાખ સામે 85 લાખની વસૂલાત કરવામાં આવી છે। રાંદેર પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી લીધી છે। આણંદ ચાસિયા પાસેથી 51 લાખ વ્યાજે લીધા હતા, જેમાં વેપારીએ 51 લાખ સામે 85 લાખ રૂપિયા વસૂલ્યા। વેપારી જે પૈસા ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરો સતત તેને પઠાણી ઉઘરાણી કરતા હતા, ત્રાસ આપતા હતા। वो तने હું નુકસાન થયું તે મારો વિશે પ્લાન નફો ઠાડો થોડી મેં એટલે કે નફા માટે મને તો બહુ પૈસા આપી દેના તો તમે નફો બી આતા જ ને મેં હું બોલતો એમ થોડી નફા માટે મને વધુ આપી દેન થોડી કે ને આપણે જે લખેલું છે નફો આપતા જ ને હું આપતે હું આ જોઈ લે તા હું લખેલું છે નફો નહીં આપતા લખેલું છે મેં મને મારી પાસે છે તે જેલો એમ જ કહું છું આ પછી જે લખેલું છે તે હું જોઈ છે ને નફો લખાતો કરેલું મને મારી પાસે છે જ ને હવે તું મને હમણાં આ ગણાવે છે એમ ગણાવતો નથી તમે એવી વાત કરો છો એટલે ગયરો આવે જ છે ને આ વિડિયો બી ઉતારું છું। હા ટોટલ હા બેહો બસ બોલ હા। ફરિયાદી શ્રી સુશીલકુમાર દિનેશભાઈ પટેલ નાઓએ તેઓ ઝીંગા ઉછેરનો વ્યવસાય કરતા હોય અને કોરોના કાળ દરમિયાન તેમને નાણાકીય ખોટ જતાં તેઓએ આનંદ કુમાર બાલુભાઈ ચાસિયા રહેવાસી અડાજણ નાઓ પાસેથી રૂપિયા 51 લાખ 5% વ્યાજે લીધેલ હતા। સુશીલ કુમારે તેણે પૈસા ચૂકવેલા, તે બાદ પણ આનંદ નાઓએ ફરિયાદીશ્રીના ઘરે જઈ તેના રસોડામાંથી ચપ્પુ લઈ તેની પત્નીને ચપ્પુથી ડરાવી ધમકાવી અને મારી નાખવાની ધમકીઓ આપેલ હતી, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। 51 લાખની સામે 85 લાખ ચૂકતે કરી દેવા છતાં આનંદે ધાક ધમકી આપી બળજબરીથી તેની પાસે જમીનનું